હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? ચાલો હવે આપણે ધોરણ 9 વિષય છે આપણો ગણિત, અને હવે આપણે વાત કરવાની છે ચેપ્ટર નંબર 14ની. આ ચેપ્ટર નંબર 14 એટલે કયું ચેપ્ટર છોકરાઓ? ચેપ્ટર નંબર 14 એટલે આપણું ચેપ્ટર નંબર છે 8. ચેપ્ટર નંબર છે 8. ચેપ્ટર નંબર 8 એટલે કયું ચેપ્ટર છે? ચેપ્ટર છે ચતુષ્કોણ. અગત્યનું ચેપ્ટર છે, બરાબર છે. તો આપણે આમાં ધ્યાન આપીશું. ચતુષ્કોણ વિશે પહેલાં બેઝિક માહિતી મેળવી લઈએ, બરાબર છે. તો ચતુષ્કોણની વ્યાખ્યાનું શું થાય? ચતુષ્કોણની વ્યાખ્યા, જો ચતુષ્કોણ ચેપ્ટર સમજતા પહેલાં એની બેઝિક નોલેજ હોવું જરૂરી છે, બરાબર છે. એ ઓલરેડી 7મા 8મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ, પણ છતાં પણ હું એકવાર રિપીટ કરી દઉં છું. 4 પૈકી કોઈ પણ 3 સમરેખ ન હોય. જો ચતુષ્કોણને 4 બિંદુ હોય, કેટલા હોય? 4. અને 4 પૈકી કોઈ પણ 3 હોય એ સમરેખ ન હોવા જોઈએ. સમરેખ ન એટલે કે 4 પૈકી કોઈ પણ 3 બિંદુ એક રેખા ઉપર ન હોવા જોઈએ. તેવા બિંદુઓને ક્રમમાં જોડતા, શું કરવાનું? ક્રમમાં જોડતા જે આકૃતિ બને તેને શું કહેવાય? ચતુષ્કોણ. તો વ્યાખ્યા પ્રમાણે જોઈએ, કોઈ પણ 3 બિંદુ છે, આ 2 છે એ સમરેખ છે, પણ ત્રીજો સમરેખ હોવો જોઈએ નહીં. એટલે ત્રીજા નહીં રાખ્યો, ચોથાને. જો એકબીજાને સમરેખ નથી તો આને શું કહેવાય છોકરાઓ? ચતુષ્કોણ કહેવાય. શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. ચારેયને પછી એકબીજા સાથે શું જોડવાનું? એટલે કે ચતુષ્કોણના કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોવા જોઈએ, અને આ બધા બિંદુઓને ક્રમમાં જોડતા જે રચના બને તેને કહેવાય ચતુષ્કોણ. રેડી છે? બરાબર છે. તો ચતુષ્કોણ ચતુષ્કોણમાં શું હોઈ શકે? તો કે આપણું ભોંયતળિયું, બરાબર છે, દિવાલ છે એ ચતુષ્કોણ કહેવાય, છત છે આપણી એ પણ ચતુષ્કોણ કહેવાય, ડસ્ટરની સપાટી છે એ પણ ચતુષ્કોણ કહેવાય, પુસ્તક છે, પાઠ્યપુસ્તક છે એને ચતુષ્કોણ આકારની વસ્તુ હોય છે. આ બધી ચતુષ્કોણ આકારની વસ્તુ હોય છે, બરાબર. તો ચતુષ્કોણને કેટલા અંગો હોય છે? તો ચતુષ્કોણ હોય છોકરાઓ, બરાબર. હવે નામ આપી દઉં, ABCD. ચતુષ્કોણને કેટલા અંગો હોય? તો કે ચતુષ્કોણને અંગો નક્કી કરવા તો કેટલા? પહેલાં તો જો ખૂણા કેટલા હોય, અને બાજુ, જો આને બાજુ કહેવાય, પહેલી બાજુ, બીજી બાજુ. જો પહેલાં એ લખું, ચતુષ્કોણને કેટલી બાજુ હોય? 4 બાજુ હોય. કઈ? AB, BC, CD અને AD, બરાબર. આટલા બાજુ હોય. ચતુષ્કોણને 4 શિરોબિંદુ હોય. ચતુષ્કોણને 4 શિરોબિંદુ હોય. કેટલા હોય? ચતુષ્કોણને કેટલા શિરોબિંદુ હોય છોકરાઓ? 4. ABCD. ચતુષ્કોણને 4 ખૂણા હોય. કેટલા હોય? હોય કે ન હોય? ચતુષ્કોણને 4 ખૂણા હોય કે ન હોય? ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D, બરાબર છે. રેડી? સમજાય છે કે નથી સમજાતું? અને ચતુષ્કોણને 2 વિકર્ણો હોય. શું હોય? વિકર્ણો કોને કહેવાય એ સમજાવું. ચતુષ્કોણને 2 વિકર્ણો હોય. કેવા હોય? સર અહીંયા વિકર્ણો એટલે શું? જો બેટા, આને જે ચતુષ્કોણનું સરખા 2 ભાગમાં વિભાજન કરે અને એના વિકર્ણો કહેવાય. તો એક વિકર્ણ છે BD અને બીજો વિકર્ણ છે AC. BD અને AC. એટલે ટોટલ જો આ ખૂણો ABCD લઈ લીધો તો આ નહીં લેવાનો. એટલે કેટલા ભાગ હોય? આ 1, આ 2, આ 3, આ 4. આ ખૂણો 1, 2, 3, 4. 4 ને 4 8 અને 2 વિકર્ણ. ચતુષ્કોણને કુલ કેટલી બાજુ હોય? 10. ચતુષ્કોણને કુલ 10 બાજુ હોય છે. ક્લિયર થઈ ગઈ છોકરાઓ વસ્તુ? જો ચતુષ્કોણ વિશે બેઝિક માહિતી મેં આપી દીધી. જો ચતુષ્કોણના ખૂણાના ગુણધર્મોનો સરવાળો. હવે સમજી લ્યો કે આપણે અહીંયા એક ત્રિકોણ બન્યું ADC, બરાબર છે.
બરાબર, આ રીતે સમજી લો કે ચતુષ્કોણ નવો બનાવું છું. હવે ખૂણા વિશે માહિતી આપું છું ચતુષ્કોણના. રેડી, આ એ બી સી અને ડી. રેડી, આ બી સી ડી છે. હવે ધ્યાન આપજો, આ ખૂણો એ ડી સી, આ એ ડી અને સી છે આ ખૂણો, બરોબર છે છોકરાઓ. અને બીજો ખૂણો છે, સોરી, આ એક ખૂણો છે એ બી સી અને એક ખૂણો છે એ ડી સી. રેડી છે ને, સમજાઈ ગયું? તો આ ત્રિકોણ બને છે, આ જોઈ શકો છો તમે, આ ત્રિકોણ બને છે. તો તમને ખબર છે, તો ત્રિકોણ એ ડી સીમાં, બરાબર, ત્રણેય ખૂણાઓનો માપ એટલે કે માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો ડી પ્લસ માપ ખૂણો સી બરાબર કેટલા થઈ જાય? 180. તેવી રીતે ત્રિકોણ એ બી સીમાં પણ એવું થાય, માપ ખૂણો એ પ્લસ માપ ખૂણો બી પ્લસ માપ ખૂણો સી બરાબર 180. રેડી, સમજાય છે? એટલે ટોટલ બધા ખૂણાઓના માપનો સરવાળો ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી પ્લસ ખૂણો ડી, ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો શું થાય? 360 અંશ થાય. કેટલા થાય? ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360. એટલે બધા ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. ટોટલ 10 બાજુઓ 10 હોય છે. આ બધી માહિતી આપણે મેળવી. જો ચતુષ્કોણ ખાલી એક જ ના આવે તો આગળનું ચતુષ્કોણ એમ કહી ન શકાય. ચતુષ્કોણના ઘણા બધા પ્રકાર પણ આવે છે, બરાબર છે. તો હવે આજ પહેલાં બધા પ્રકારો વિશે માહિતી મેળવી લે એટલે આપણે જ્યારે સ્વાધ્યાય પોથીની અંદર આપણે દાખલાઓ કરીએ તો આપણને કાંઈ પ્રશ્ન રહે નહીં. રેડી? જો ચતુષ્કોણના પ્રકારો વિશેની આજની હવે આપણે ચતુષ્કોણના પ્રકારો વિશે માહિતી મેળવીએ. ચતુષ્કોણના પ્રકાર. રેડી? ચતુષ્કોણના પ્રકાર એટલે શું છોકરાઓ? તો ઘણા બધા પ્રકારના ચતુષ્કોણ હોય છોકરાઓ. પહેલાં તો ચતુષ્કોણના નામ અને પ્રકાર. તો પહેલો ચતુષ્કોણ આપણે ઉપયોગ કરીએ છીએ એ છે સમલંબ ચતુષ્કોણ. કેવો? સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કોણ છોકરાઓ? તો કે આ એક ચતુષ્કોણ છે, બરાબર છે, બરાબર છે. આને કહેવાય સમલંબ ચતુષ્કોણ. આની ખાસિયત શું હોય એ બધું કહું છું, 2 મિનિટ. ABCD એટલે કે સમલંબ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, એટલે કે એની બધી બાજુ સમાન હોતી નથી. કારણ કે સમલંબ ચતુષ્કોણમાં એક જોડ સમાંતર હોય છે, કોઈ પણ એક જોડ સમાંતર હોય છે અને બીજી જોડ સમાંતર હોતી નથી. તથા સમાંતર ચતુષ્કોણ માટે બંને જોડ સમાંતર હોવી જોઈએ. રેડી? અને સમલંબ ચતુષ્કોણ એ ચોરસ નથી. જો સમલંબ ચતુષ્કોણ હોય ને છોકરાઓ, એની એક જોડ જ સમાંતર હોય, બીજી જોડ સમાંતર નથી હોતી. કારણ કે એક જોડના આ મોટી સાઈડ છે જો સમલંબ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. શું કામ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુનું મૂલ્ય કેવું થવું જોઈએ? સમાન. પણ અહીંયા સમલંબ ચતુષ્કોણની અંદર આનું આ સાઈડનું મૂલ્ય પણ અલગ હોય અને આ સાઈડનું મૂલ્ય પણ અલગ હોય. આ બેનું મૂલ્ય ભલે સમાન હોય, એટલે કે કોઈ પણ એક બાજુ કેવી હોય એની સમાન, પણ બીજી બે બાજુ કેવી હોય એની અલગ અલગ, એટલે સમાંતર હોતી નથી. તેને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. જો સામસામેની એક જ બાજુની જોડ કેવી હોય? સમાંતર હોય તો તેને, અને બીજી બાજુ સમાંતર ન હોય તો તેને સમલંબ ચતુષ્કોણ કહે છે. ઉદાહરણ તરીકે લખી દો કે જે ચતુષ્કોણની સામસામેની એક જોડ જ સમાન હોય, સમાંતર હોય, બીજી જોડ સમાંતર ન હોય તો તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે.
હવે ખબર પડી ગઈ સમલંબ ચતુષ્કોણ કોણ કહેવાય? સામસામેની બે માપ કેવા હોય? સમાન. પણ અહીંયા બે માપ કેવા હોય? અલગ અલગ. તો તેને સમલંબ ચતુષ્કોણ કહી શકાય. સમલંબ ચતુષ્કોણ હોય છોકરાઓ તો એને આ રીતે લખી શકાય, ડીસી AB પણ એ લોકોએ આ બે બાજુ સમાન લીધી છે, બરાબર. એ પણ કોઈ બી હોઈ શકે, એવું ન હોય. સમજી લો કે અહીંયા આપણે કઈ બાજુ સમાન છે? AD. સમાન કઈ છે? BC. પણ આને આને નિશાની છે એ સમાંતરની છે. કેની છે? સમાંતરની. ઊભા બે લીટા એટલે સમાંતર, બરાબર. AD BC એટલે એકબીજાને કેવું છે? સમાંતર. પણ AD અને BC એકબીજાને સમાંતર, પણ DC અને AB એકબીજાને DC અને AB એકબીજાને સમાંતર નથી. તો આ સમાંતર નિશાની છે, વચ્ચે લીટો કરો એટલે સમાંતર નથી. સમજાઈ ગયું કે નહીં? આને સમાંતર નિશાની કહેવાય. સમાંતર ન હોય તો વચ્ચે લીટો કરી નાખવાનો. ક્લિયર થઈ ગઈ? આને કહેવાય સમલંબ ચતુષ્કોણ. હવે બીજા જે ચતુષ્કોણની વાત કરવાની છે એ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સેવા છે? આને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. આને કહેવાય સબાચકો. કેવો કહેવાય? સબાચકો અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણ. આપણે એનું શોર્ટકટમાં નામ પાડ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કેવો ચતુષ્કોણ સમજાવું બાળકો? રેડી છે? આ જે ચતુષ્કોણ છે PQRS, આને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. શું? ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર ચતુષ્કોણ છે. સમાંતર ચતુષ્કોણ એ સમલંબ ચતુષ્કોણ છે, સમાન લંબાઈના, બરાબર. એટલે કે આ બે બાજુનું મૂલ્ય બી સમાન હોય અને આ બે બાજુનું મૂલ્ય પણ એકબીજાને સમાંતર હોય. PS અને QR બે એકબીજાને સમાંતર હોય અને SR અને PQ એકબીજાને કેવી હોય? સમાંતર. લખો અહીંયા, જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તો તેને સમાંતર બાજુ. જે ચતુષ્કોણમાં સામસામેની બંને બાજુઓની જોડ સમાંતર હોય તો એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે કે SR અને PQ બંને એકબીજાને કેવા હોય? સમાન હોય. રેડી? એટલે સમાંતરની નિશાની એટલે સમાંતર આ રીતે લખાય નહીં સમાંતર, પણ આ રીતે નિશાની કરી નાખે એટલે સમાંતર ખબર પડી જાય. એટલે SR PQ એકબીજાને કેવી છે? SR અને PQ એકબીજાને સમાંતર છે. અને SP અને QR એકબીજાને કેવી છે બાળકો? સમાંતર. રેડી? આ સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા થઈ ગઈ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેનો સમાવેશ થાય? તો કે ચોરસનો, પછી લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ, આ બધાનો સમાવેશ થાય છે. કોની અંદર? સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આ બધાનો સમાવેશ થતો જોવા મળે છે. ક્લિયર વસ્તુ છોકરાઓ? એકદમ 100%. સરસ. ચાલો હવે આપણે આગળ વધીએ. બે વસ્તુ, સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છે લંબચોરસ. લંબચોરસ એટલે શું છોકરાઓ? જોઈએ. આને કહેવાય લંબચોરસ.
લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. લંબચોરસ એ સમાંતર બાજુ હમણાં જોયું ને, તો કે લંબચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. રેડી છે? સમજાય છે? અહીં બધા જો લંબચોરસની એક ખાસિયત હોય કે બધા ખૂણાઓનું માપ કેવું હોય? સરખું. બધા ખૂણાઓનું માપ 90 90 90 હોય. કેટલા હોય? બધા ખૂણાઓનું માપ કેવું હોય? 90 90 90. બરાબર છે? જે ચતુષ્કોણની, હવે લંબચોરસની વ્યાખ્યા, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડ, સામસામેની બાજુની બંને જોડ સમાંતર અને ચારેય ખૂણાના કાટખૂણા હોય, અને ચારેય ખૂણા કાટખૂણા હોય, તે ચતુષ્કોણને લંબચોરસ કહે છે. શું? જે ચતુષ્કોણની સામસામેની બંને બાજુની બંને જોડ સમાંતર, એકબીજાને જો આવી એકબીજાને સમાંતર હોય, આ બે એકબીજાને સમાંતર હોય, બરાબર? સામસામેની બંને જોડ એકબીજાને સમાંતર હોય અને ચારેય ખૂણા કેવા હોય છોકરાઓ? કાટખૂણા હોય. એટલે ચારેય ખૂણાનું માપ કેવું હોય? સમાન. ચારેય ખૂણા કાટખૂણા એટલે 90 અંશના. કાટખૂણા એટલે 90 અંશના. તો આને લખાય કેમ છોકરાઓ? તો કે સામસામેની બે બાજુ સમાન હોય એટલે તમને સમાંતર હોય એટલે SM પેરેલલ RN એકબીજાને કેવી છે? સમાંતર. હવે આ SR એ કોને સમાંતર હોય? MN ને. રેડી? સમજાય? અને ચારેય ખૂણાના માપ કેવા હોય? સમાન. એટલે ખૂણો S બરાબર ખૂણો M બરાબર ખૂણો N બરાબર ખૂણો R બરાબર બધા કેવા છે? 90 અંશના. એટલે ગમે એનું માપ લ્યો તો કેવા અંશ? 90 અંશનું. આને કહેવાય લંબચોરસ. આને કહેવાય લંબચોરસ. રેડી છોકરાઓ? રેડી? હવે સમબાજુ ચતુષ્કોણ ધ્યાન આપજો. સમબાજુ, સમાંતર બાજુ અને સમબાજુ ચતુષ્કોણમાં ફેર છે, એટલે બધાય મિક્સ ન કરી નાખતા. સમબાજુ ચતુષ્કોણ એટલે કોને કહેવાય? જો આકૃતિ દોરું છું. જો આને કહેવાય સમબાજુ ચતુષ્કોણ. બધી બાજુના માપ કેવા હોય? સરખા. બધી બાજુના માપ કેવા હોય? સરખા. જેમ કે આનું નામ આપી દઉં D, E, F અને આ G. તમે તમારી રીતે નામ આપી શકો છો. સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરોબર છે? જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય, જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ બંને જોડ સમાંતર અને ચારેય ખૂણાના માપ સરખા હોય, તો તેને શું કહેવામાં આવે છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. ચારેય બાજુના માપ સમાન હોય. આ ચારેય બાજુના માપ સમાન હોય. જો લંબચોરસની અંદર બે બાજુના માપ સમાન હોય, પણ સમબાજુ ચતુષ્કોણની અંદર ચારેય બાજુના જ, આ ચતુષ્કોણની અંદર ચારેય બાજુના માપ સમાન હોય છે. રેડી છે? અને બધા જ એટલે અંદર જેટલા ખૂણાઓ છે સમાન બાજુ માપ સમાન હોય છે, અને બધા જ ખૂણાના માપ પણ સમાન હોય. અને સામસામેની બાજુ એકબીજાને કેવી હોય? સમાંતર. તો EF એ કોને સમાંતર હોય છોકરાઓ? GD ને.
અને GF એ કોને સમાંતર હોય છોકરાઓ? DE ને. રેડી? સમજાઈ ગયું? એકબીજાને સમાંતર નિશાની અને માપનો એ બધી બાજુનું માપ એ કેવું હોય? સમાન. એટલે જો GDનું માપ બરાબર, DEનું માપ બરાબર, EFનું માપ બરાબર, GFનું માપ, બધાના માપ કેવા હોય? સરખા. ને બધાના ખૂણાના મૂલ્ય પણ કેવા હોય? સમાન. રેડી છે છોકરાઓ? ક્લિયર થઈ ગઈ એકદમ? જો આને કહેવાય સમબાજુ ચતુષ્કોણ, આને કહેવાય લંબચોરસ. હવે આવે છે આપણે ચોરસ. હવે ચોરસ એટલે શું? જો સોરી, આની અંદર બધા ખૂણાઓના માપ સમાન નહીં હોય. ધ્યાન આપજો, ભૂલ ન થઈ જાય. સમજાવું છું. રેડી છે? ચાલો. જો સમબાજુ ચતુષ્કોણની અંદર બાજુ બધાને માપ સમાન હોય પણ ખૂણાના માપ સમાન ન હોય એવું કહી ન શકાય. ચોરસ. ચોરસની ખાસિયત કહું છું છોકરાઓ, ધ્યાન આપજો. ચોરસ શું હોય છોકરાઓ? એની આકૃતિ દોરું છું. આ ચોરસ બરોબર છે. ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. રેડી છે? જે ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ સમાંતર હોય, ચારેય બાજુના માપ સરખા હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય. જો આની ખાસિયત શું કે આની સામસામેની બંને બાજુની જોડના માપ સમાન હોય. બીજું, બધા ખૂણાઓના માપ સરખા હોય. તો કે ચારેય ખૂણાના માપ સરખા હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય. બરોબર? તો તેને ચોરસ કહે છે. તેને ચોરસ કહે છે. જો આની સામસામેની બંને બાજુની જોડના માપ સમાન હોય, ચારેય ખૂણાના માપ સરખા હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય અને તે ચોરસ કહે છે. રેડી છે? એટલે કે AD કોને સમાંતર હોય? BC ને. અને DC કોને સમાંતર હોય? AB ને. રેડી? અને બધી બાજુના માપ કેવા હોય? સમાન. એટલે કે AB, BC, CD અને AD આ બધાના માપ એ સમાન હોય. ખૂણાના મૂલ્ય સમાન હોય. ચોરસની અંદર Aનું જેટલું માપ હોય એટલું જ Bનું હોય, Bનું એટલું જ Cનું હોય, Cનું એટલું જ Dનું હોય. બધાનું માપ ફિક્સ 90 જ હોય. રેડી? આ ત્રણ આની ખાસિયત છે. બરોબર છે? બધામાં કંઈક ને કંઈક અલગ અલગ છે. રેડી છે? હવે આપણો છેલ્લો પતંગ આકાર ધ્યાન આપજો. બરોબર છે? હવે સાંભળજો. પતંગ આકાર એટલે પતંગ જેવો આકાર જેનો હોય રેડી? આ પતંગ છે. રેડી? આ ABCD. રેડી? આ બેનું મૂલ્ય જો આ બે બાજુ સમાન હોય અને આ બે બાજુ સમાંતર હોય. રેડી છે? જો તો આને એક ખાસિયત છે. પતંગ આકાર ચતુષ્કોણના વિકર્ણો પતંગ આકાર જે ચતુષ્કોણ હોય એના વિકર્ણો કાટખૂણે છેદે. કેટલા છે? આ કાટખૂણે છેદે અને વિકર્ણો એકરૂપ નથી. એટલે કે આ વિકર્ણોની માપ અને આ વિકર્ણોની માપ એક સમાન નથી.
ચતુષ્કોણના વિકર્ણો ક્યાં છેદે? કાટખૂણે. અને વિકર્ણોના માપ સમાન નથી. વિકર્ણો એટલે આ કહેવાય એના માપ સમાન હોય નહીં. એટલે એની બીજી ખાસિયત કે પતંગાકાર ચતુષ્કોણમાં વિકર્ણો એકરૂપ નથી. રેડી છે? પાસ પાસેની બંને બાજુની જોડ કેવી હોય? સમાન. પાસ પાસેની જે ચતુષ્કોણના પાસ પાસેની બંને જોડ સમાન હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય છે. એની ખાસિયત શું હોય કે એ બીનું માપ હોય ને એ જ કેનું માપ હોય? BCનું. અને ADનું માપ હોય ને એ જ માપ હોય કેની હોય? DCનું. રેડી? આ એની ખાસિયત છે. બીજી હજી એક ખાસિયત, પણ AB અને DC એકબીજાને સમાંતર ન હોય. એટલે કે AB ડઝ નોટ ઇક્વલ ટુ BC અને AB ડઝ નોટ ઇક્વલ ટુ DC અને AD ડઝ નોટ ઇક્વલ ટુ BC. એટલે બે સમાન નથી, મૂલ્ય સમાન નથી. રેડી છે? ખબર પડી જાય એકદમ? જો લંબચોરસની પરિમિતિ અને સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિના માપ સમાન હોય. યાદ રાખજો, પરિમિતિ એટલે શું? કે બધી બાજુનો સરવાળો. જેટલી બાજુ હોય એટલી બધી બાજુનો સરવાળો, એને કહેવાય પરિમિતિ. રેડી છે? તો આજનો લેક્ચર આપણો આ બેઝિક હતો ચતુષ્કોણ વિશે. આ બધી જ માહિતી તમને મળી ગઈ છે. તો આ પ્રશ્ન તમારે સાચવવા જેથી આપણે સ્વાધ્યાય પોથીના ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. ઓકે, ચલો, ગુડ બાય એન્ડ ટેક કેર.